અમારા કપરાડા વિધાનસભા મત વિસ્તારનો અને ખાસ કરીને કપરાડા તાલુકાનું ગામ છે આંબા જંગલ સાતપુરી જે ફળિયું છે એ ફળિયાના વ્યક્તિઓ છે અને એ કોઈ સામાજિક કામસર નાનાપોંડા સાઈડ એટલે કે કપરાડાથી નાનાપોંડા સાઈડ આવતા હતા ઇકો ગાડીમાં, પરંતુ એ કુંભઘાટ ઉતરતાની સાથે દોઢ કિલોમીટરની અંદર એક ટર્નિંગ આવે છે. એ ટર્નિંગના સામે એક ટ્રક બ્રેકડાઉન થઈને પડેલી હતી. એ ટ્રક બ્રેકડાઉન થવાના કારણે એમણે સ્લો ગાડી કરી, એના પાછળ લોડ ગાડી ભરેલી ગાડી આવતી હતી. એ ગાડીએ એ ઇકોને ટક્કર મારી અને ઇકો સીધી બ્રેકડાઉન ગાડીમાં અથડાઈ અને એના ઉપરથી ટ્રક ચડી જવાના કારણે એ ઇકો ગાડીની અંદર 7 જેટલા સવાર હતા. એમાં 5 સ્થળ પર ડેથ થયા છે અને 2 સારવાર દરમિયાન એમનું પણ ડેથ થયું છે. ખૂબ મારા વિસ્તાર માટે ખૂબ દુઃખદ ઘટના છે. આજે વિધાનસભા જે ચાલુ છે, પણ હું એક દિવસની રજા લઈને મારે સામાજિક કામસર આવેલો હતો, તેથી મને અહીંયા હું આવી શક્યો છે. વિધાનસભાની અંદર 116ની નોટિસ આપીને એમના પરિવારજનોને કંઈક મળે એવી સહાય મળે એવી હું ચોક્કસ રજૂઆત કરીશ. આજરોજ કુંભઘાટ ખાતે ઇકો તથા ટ્રક વચ્ચે જે અકસ્માત થયો હતો, જેમાં સ્થળ પર 5 વ્યક્તિનું મોત થયું હતું અને 2 વ્યક્તિ જે છે તે દવાખાને લાવતા એમનું પણ ત્યાં મોત થયું છે. એટલે ટોટલ 7 વ્યક્તિઓનું એક્સિડન્ટમાં મરણ થયું છે. હાલ આ જે તમામ ડેડ બોડીઓ જે છે એ પીએમ રૂમમાં લાવવામાં આવી છે અને ત્યાં પીએમની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. ઓળખ કર્યા બાદ પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.